બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો। આ કથા જે સાંભળે શ્રોતાજને એમની જય હો। આ મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાઓને શંકરપુરીના ઓમ નમો નારાયણ। મિત્રો, આપણે આદ્ય પર્વ સાંભળી રહ્યા છીએ અને આદ્ય પર્વમાં હવે 22મું કડવું સાંભળશું। આપણે આગળ જેમ વાત કરીએ એમ ગાંધારી એના પુત્રો માટે આરાધના કર્યું છે અને ગાંધારીને ગર્ભ રહી ગયો હતો। હવે આગળ શું થાય છે? અરે બોલ્યા વૈષમ પાયે વચન, સુણ જન્મે જય રાજન। બોલ્યા વૈષમ પાયે વચન, સુણ જન્મે જય રાજન। રહ્યો ગર્ભ ગાંધારીને સાર, 10 માસ થયા જેણી વાર। રહ્યો ગર્ભ ગાંધારીને સાર, થયા 10 માસ જેવાર। પેટથી પ્રગટ્યું તુંબડું એક, જોઈને થઈ વિસ્મય છેક। તેડ્યા વિપ્રને પૂછ્યું એમ, કરું આ તુંબડાને કેમ। કહે વિપ્ર કરો કુંડ એક, તેમાં ધ્રુત ભરો છે કાછેક। તેમાં તુંબડું મૂકો સાર, ઘી પીને પુત્ર નીકળશે બહાર। વૈશંપાય રાજા કે છે, વૈશંપાય ઋષિ, માફ કરશો, ઋષિ વૈશંપાય બોલ્યા છે કે હે જન્મેજય, તું સાંભળ આગળ શું થયું છે। ગાંધારીને જે ગર્ભ રહ્યો હતો એ ગર્ભ 10 મહિનાનો થયો ત્યારે એને પેટથી એક તુંબડું પ્રગટ્યું છે, એક તુંબડે જન્મ લીધો છે। એ જોઈને રાણી વિસ્મય પામી છે। એને બ્રાહ્મણોને બોલાયા કે હે બ્રાહ્મણ દેવતા, તુંબડાનું હું કેમ કરું? ત્યારે બ્રાહ્મણો કહે છે કે આ તુંબડું એક કુંડ બનાવો અને એક કુંડમાં તમે ઘી ભરો અને એમાં આ તુંબડું મૂકો। એ ઘી પી અને પુત્રો એ કુંડમાંથી બહાર નીકળે છે, તુંબડામાંથી। તવ કુંડ કરી ધ્રુત ભર્યું, તેના મધ્યે તે તુંબડું ધર્યું। ધ્રુત શોધી લીધું તુંબડાએ, 1 વર્ષે ફાટ્યું કુંડમાએ। તેમાંથી સૂત સોની કળિયા, રમતા જમતા રે મહાબળિયા। ત્યારે એ તુંબડું ઘીના ભરેલા કુંડમાં મૂક્યું છે અને 1 વર્ષનો સમય થયો છે। ત્યારે ઘી તુંબડાએ પી લીધું છે અને તુંબડું ફાટ્યું અને તેમાંથી 100 પુત્રો નીકળ્યા છે। રમતા જમતા મહાબળિયા એ બહાર નીકળ્યા છે। બેઠી ગોધારી તે ઠામ, ધરવા પુત્રો તણા નામ। ગાંધારી પુત્રોના નામ આપે છે। પહેલો જે નીકળે કુંડ બહાર, તેને ગણવો મોટો નિર્ધાર। તેથી પાછળ નીકળે જે, ગણે ઉતરતો નાનો દેહ। એવે બહાર નીકળ્યો એક તન, નામ ધર્યું છે દુર્યોધન। બીજો નીકળ્યો તે ઠામ, પાડ્યું દુશાસન એવું નામ।
દૂર મન દંતુ રે દવાલ દાતુ દેવક દુર્ધ દત્રાલ દુર્ધ મન દંતુ દવાલ દાતુ દેવક દુર્ધ દત્રાલ સરયુ દુર્વાસા ઋષિ થી કામ માટે દદા ઉપર ધર્યા નામ. હવે જે નીકળે છે એમ રાણી બેઠી બેઠી મનમાં જ નાનો મોટાનો ભેદ પારખે છે કે જે પહેલા આવે મોટો છે, પછી આવે નાનો. એટલે પહેલા નીકળ્યો છે દુર્યોધન, એનું નામ પાડ્યું છે. બીજો નીકળ્યો એનું દુશાસન નામ પાડ્યું છે. ત્રીજાનું દુર્મન, ચોથાનું દંતુ, પાંચમાનું દવાલ, છઠ્ઠાનું દાતુ, સાતમાનું દેવક, આઠમાનું દુર્ધ, નવમાનું દત્રાલ. એવી રીતે દુર્વાસા મુનિથી કામ સર્યું હતું એટલે એને દદા ઉપર બધા નામ પાડ્યા છે. દુર્વાસા મુનિનો દ આવે એટલે બધા નામ 100 કૌરવોના દ ઉપર હતા મારા શ્રોતાઓ. એવા 100 સૂત નીકળ્યા રે બાર, વર્ત્યો બહુ જયકાર. વાજે વાજિંત્ર નાયકારે નાચે, આવી અનારથી અતિ જાતે. ધૃતરાષ્ટ્ર પ્રત્યે દાદા એ બોલિયા છે ભીષ્મ પિતા, એ કરો આ વેળા પુનદાન, તારા ઉછરશે સંતાન. બોલ્યા ધૃતરાષ્ટ્ર મુખ એમ, હવે તો દ્રવ્ય વાપરું કેમ. ત્યારે ભીષ્મ પિતા કહે છે કે હે ધૃતરાષ્ટ્ર, તારા બધા પુત્રો સુખ શાંતિથી ઉસરશે માટે ખૂબ દાન પુન કરો. નર્તકાઓ નાચ ગાન કરે છે, વાજિંત્રો વાજે છે, ખૂબ ખુશી થઈ છે. બોલ્યો ધૃતરાષ્ટ્ર મુખથી એમ, હવે દ્રવ્ય વાપરું કેમ. મારે વાપરનારા થયા માટે એવી ન લાવીએ દયા. ધૃતરાષ્ટ્ર કહે છે કે મારે વાપરવા વાળા તો જન્મી લીધા, હવે કેમ વાપરું પિતામહ, માટે ખોટી દયા નથી કરવી. કેવો છે ધૃતરાષ્ટ્રનું મન મિત્રો. જેને ન હોય વાપરનાર, તેણે કરવું પુણ્ય અપાર. ભીષ્મ પિતાને કહે છે કે વાપરનાર ન હોય એને પુણ્ય કરવું જોઈએ. એવી ટૂંકી દ્રષ્ટિ થઈ જ્યારે, બોલ્યા ભીષ્મ પિતા મુખ ત્યારે. એવી ટૂંકી દ્રષ્ટિ થઈ ત્યારે, બોલ્યા ભીષ્મ પિતા મુખ ત્યારે. એની ટૂંકી દ્રષ્ટિ થઈ ગઈ પુત્રો થતા જ. અલ્યા અવળી મતી તને સૂજી, તારી વ્યર્થ જશે સૌ પૂંજી. અલ્યા અવળી મતી તને સૂજી, તારી વ્યર્થ જશે બધી પૂંજી. પણ ધ્યાન ન બેઠી લગાર, ટૂંકું થવાનો વિચાર. ભીષ્મ પિતાએ સમજાયા છે કે તારે અવળી મતી તને હુજી છે, બધી પૂંજી જાતી રહેશે આવી રીતે તો તારી, પણ તો એને ધ્યાનમાં ન બેઠું, કારણ કે હવે ટૂંકું થશે દિવસે દિવસે. નીકળ્યા 100 પુત્રો જ્યારે, લખ્યો પત્ર પાંડુને ત્યારે. લખાવ્યું કે વધ્યું ઘર સૂત્ર, ભાઈ અમને થયા 100 પુત્ર. જો ઝારખંડી વૈજનાથ, ત્યાં પત્ર પહોંચાડ્યો હાથ. લાગ્યા વચવા પાંડુરાય, કને છે માદરીને કુતાય. આ બાજુ ધૃતરાષ્ટ્રે પાંડુ રાજાને પત્ર લખાયો છે કે ભાઈ મારું ઘરસૂત્ર વધ્યું છે, અમને 100 પુત્રો થયા છે. હવે પાંડુ રાજા યાત્રા કરતા કરતા ત્યાં ઝારખંડ વૈજનાથ છે ત્યાં પહોંચ્યા છે, ત્યાં એમને પત્ર પહોંચાડ્યો છે. પાંડુ રાજા વાંચવા માંડ્યા છે, જોડે માદરીને કુંતા છે.
વાંચીને પોંડુરાય રીજા, ભલે થયા મારે ભત્રીજા. વાંચીને પોંડો રાજા રીઝ્યા, ભલે થયા મારે ભત્રીજા. મારે તો સો તુત તુલ્ય, હવે નહીં રે ભવિષ્યમાં ભૂલ. મારે તો સો સુત તુલ્ય, હવે નહીં રે ભવિષ્યમાં ભૂલ. એવા મંદડાએ નારે વળ્યા, તવ કુંતાને ઓસુ નીકળ્યા. ત્યારે બોલ્યા રે પોંડુરાય એમ, કહે પ્રેમદાર રે તું કેમ. ત્યારે પાંડુરાજા પત્ર વાંચીને કહે છે કે એ 100 પુત્રો મારા ખુદના પુત્ર તુલ્ય છે, હવે મારી ભવિષ્યમાં કંઈ પણ ભૂલ નહીં થાય. એવું એમનું મન ભાળે, એમની વાણી ભાળીને કુંતાને આંસુ નીકળ્યા છે. ત્યારે પાંડુરાજા બોલ્યા છે કે હે મારી પત્ની, હે પ્રેમદા, તું કેમ રડે છે? બોલી કુંતા, સુણો સ્વામી આપ, જણ્યા 100 સૂત મુજ પર તાપ. બોલી કુંતા, સુણો સ્વામી આપ, જણ્યા 100 સૂત મુજ પર તાપ. કહી કંથને મોડી પેર, માટે મુજને આવ્યું ઝેર. મને છેતરીને મંત્ર લીધો, એનો વસ્તાર એણે કીધો. ત્યારે કુંતા કહે છે કે મને છેતરી અને એને મંત્ર લીધા હતા, એના એને પુત્ર પેદા કર્યા છે, એટલે મને ઝેર આવ્યું છે. પણ તેવા 5 જ મંત્ર હું લાવી, તેમાં એક જોયો યજમાવી. કુંતા કહે છે પાંડુને, તેવા 5 જ મંત્ર હું લાવી, તેમાં એક જોયો યજમાવી. તેનો પુત્ર થયો કર્ણ, તેનો પુત્ર થયો શુભ વર્ણ. રાધે દાસી ઉછેરે જે કર્ણ. હવે 4 મંત્ર મુજ કને, કરું પુત્ર દો આજ્ઞા મને. કુંતા કહે છે કે જે રાધા દાસી ઉછેરે છે એ મંત્ર મેં ભણ્યો હતો, અને એ જ પુત્ર આપણો છે, કર્ણ છે, એનું નામ જે છે. હવે મારી જોડે 4 મંત્ર છે પતિદેવ. યમ રાજાનો મંત્ર છે પહેલો, અશ્વિની કુમારનો છેલ્લો. વાયુ ઇન્દ્ર તણાવસમાં, સુણી બ્રાહ્મણો બોલ્યા ત્યાય. જ્યારે બાઈ તારું દુઃખ જાશે, છેલ્લા મંત્રના 2 સૂત થાશે. કુંતા માતાએ બધી સાચી વાત કરી દીધી છે. ત્યારે જે બ્રાહ્મણો સાથે છે એમણે આશીર્વાદ આપ્યા છે. કુંતા કહે છે કે યમરાજનો તો પહેલો મંત્ર છે, અશ્વિની કુમારનો છેલ્લો છે, અને વાયુદેવનો ઇન્દ્રદેવના વચમાં જે મંત્ર છે એ છે. એ સાંભળીને બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા છે કે હે બાઈ, જા તારો દુઃખ ભાગશે, અને છેલ્લા મંત્રથી તને 2 પુત્રો થશે.
બે રૂપે અશ્વિની કુમાર માટે બે સૂત થશે સાર. કારણ કે અશ્વિની કુમારનો જે મંત્ર છે પણ બે છે અશ્વિની કુમારો આ બ્રહ્માંડની અંદર, એટલે તારે બે પુત્રો થશે. તવ પાંડુરાય એમ બોલ્યા એમ કરો પુત્ર ધરીને પ્રેમ. તવ પાંડુ રાજા બોલ્યા એમ કરો પુત્રો ધરીને પ્રેમ. મુજ પાપીને ક્યોથી એ સુખ મને દેખાડો પુત્ર ના મુખ. પાંડુ રાજા કહે છે કુંતાને કે પ્રેમથી ધરી અને તમે મંત્ર ભણો. મારા પાપિયાને પુત્ર જોવાનું મોઢું, પુત્રનું મોઢું જોવાનું ક્યાં લખેલું છે? તવ કુંતા કહે મમ કંથ કોઈ આવશો નહીં મુજ પંથ. એમ કઈ જાવા મન કીધું બીજું વસ્ત્ર જુદું હાથ લીધું. ચાલી ગઈ ગંગાને તીર માદ્રીને રહી નહીં ધીર. એણે જાણ્યું જોવાને રાચું કહે કુંતા તે જૂઠું કે સાચું. માદ્રીને મનમાં ધીર ન રહી કે આ કુંતા કહે છે જે પુત્રના મંત્રો ભણીને પુત્ર લેવા જાય સાચું કે ખોટું, એટલે એને જોવા માટે મન લલચાયું છે માદ્રીને. એમ જાણીને જોવા ગઈ કેડે જઈ વૃક્ષે બેઠી નદી તીરે. એમ જાણી જોવા ગઈ કેડે જઈ વૃક્ષે બેઠી નદી તીરે. કુંતા જાણતી નથી રે લગાર કીધું સ્નાન ગંગામાં તે વાર. આ વાત કુંતા માતા જાણતા નથી કે માદ્રી છાની માની જોવે છે. કુંતાજી ગંગા નદીમાં ઉતર્યા છે, પ્રણામ કરી અને કુંતાએ ગંગામાં સ્નાન કર્યું છે. ભીને વસ્ત્રે આવી ગંગા તટે ધર્યું ધ્યાન નારદનું પ્રીતે. તવ નારદ ઋષિ આયા કહે બાઈ તે કેમ બોલાયા. નારદજીનું ધ્યાન ધર્યું છે માજી કુંતાજીએ, ત્યારે નારદજી ત્યાં હાજર થયા છે. નારાયણ 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 કરતા કરતા કે હે બાઈ તે મને કેમ બોલાયો. કહે કુંતા સુણો મહારાજ બેસો તસદી લઈને આજ. કહે કુંતા સુણો મહારાજ બેસો તસદી લઈને આજ. હું તો પ્રગટ કરું સંતાન મને દુર્વાસાનું વરદાન. તમો સાક્ષીમાં રહો આઠામ પુત્ર તણા ધરો નામ. હોય ગુણ લક્ષણ જેના કઈ બતાવજો તેના. ત્યારે કુંતા માતા કહે છે નારદજીને પ્રણામ કરી કે હે મહારાજ થોડી તસદી લઈને અહીંયા બિરાજો. હું જે સંતાનો પ્રગટ કરું છું દુર્વાસા મુનિના મંત્રથી, તો તમે મારી સાક્ષીમાં રહો અને પુત્ર જેવો હોય એનું તમે નામ ધરો અને એના ગુણ અને લક્ષણો જેવા હોય એવું એનું નામ પાડજો. એમ કહી નારદ બેસાડ્યા અને માદ્રી જુએ ચર્ચાએ. વ્યાસ વલ્લભ મુખ ઉચરે પાંડવ જન્મ મહિમાએ. બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી જય.